गुड मॉर्निंग विद्यार्थी मित्रों। गई वखते આપણે ઉદાહરણનો એક દાખલો છેલ્લે ગણેલો 7.8 બરાબર। એલસીઆર શ્રેણી એસી પરિપથનો એ પ્રશ્ન હતો। હવે એ જ 7.8 નંબરનો જે દાખલો છે એમાં આપેલા મૂલ્યો વાપરીને એ જ મૂલ્યો લખ્યા છે આપણે, પણ એ વખતે અનુનાદની સ્થિતિ નહોતી, એટલે કે પરિપથમાં અનુનાદ નહોતો। હવે અનુનાદની સ્થિતિમાં આ જવાબો શોધવાના છે કે અનુનાદની સ્થિતિમાં આવૃત્તિ કેટલી હશે, અનુનાદ વખતે ઇમ્પિડન્સ કેટલો હશે, પ્રવાહનું આરએમએસ મૂલ્ય કેટલું હશે અને પાવર વ્યય કેટલો હશે। તમે તમારી જોડે બુક હોય તો ઉદાહરણ નંબર 7.8 જુઓ। અહીંયા આપણે 7.9 લખ્યું છે, પણ રકમ જુઓ તમે 7.8ની, તો એમાં એસી પ્રાપ્તિ સ્થાનના મહત્તમ વોલ્ટેજ આપ્યા છે, પછી એ પ્રાપ્તિ સ્થાનની આવૃત્તિ 50 હર્ટ્ઝ એવું આપ્યું છે। અહીંયા એ આવૃત્તિ આપણે વાપરવાની નથી, આપણે તો અનુનાદ થાય ત્યારે આવૃત્તિ કેટલી હશે ન્યુ એ શોધવાનું છે। એટલે ખાલી એ 7.8 માંથી આવૃત્તિ જે આપી છે 50 હર્ટ્ઝ એ સિવાયના બધા જ મૂલ્યોનો ઉપયોગ કરવાનો છે, બરાબર। કે જેમાં અવરોધાર 3 ઓહ્મનો છે, ઇન્ડક્ટન્સ છે 25.48 મિલી હેનરીનું છે, કેપેસિટર છે 796 માઇક્રોફેરાડેનું છે, મિલી હેનરીને હેનરીમાં લખી દીધા, માઇક્રોફેરાડેને ફેરાડેમાં લખી દીધા। હવે એ જ પરિપથમાં અનુનાદ નહોતો તો આપણો દાખલો 7.8 ગણ્યો છે ઉદાહરણનો, પણ હવે પરિપથમાં અનુનાદ થાય તો આ બધા જવાબો શું હશે એવી ગણતરી કરવાની, બરાબર। એટલે મૂલ્યો 7.8 ના, પણ અનુનાદ વખતે બધી ગણતરીઓ કરવાની। તો અનુનાદની સ્થિતિમાં પહેલા આપણે આવૃત્તિ શોધી કાઢીએ। શું શોધી કાઢીએ? આવૃત્તિ। તો આપણી જોડે સૂત્ર છે અનુનાદ વખતે આવૃત્તિ અથવા અનુનાદીય કોણીય આવૃત્તિનું સૂત્ર છે અનુનાદીય કોણીય આવૃત્તિ। જો હું કોણીય આવૃત્તિ લઉં છું જેને આપણે ઓમેગા 0 વડે દર્શાવીએ છીએ, તો ઓમેગા 0 બરાબર 1/√LC આવું સૂત્ર છે। ઓમેગા 0 બરાબર શું છે? 1/√LC। પણ ઓમેગા 0 બરાબર તો 2 પાઈ ન્યુ છે। આમ તો ઓમેગા 0 શોધવા હોય તો પહેલા શોધી કાઢું, પછી એની પરથી ન્યુ શોધીએ આપણે, એટલે બે જવાબ મળે આપણને। ઓમેગા 0 શોધી કાઢીએ તો કિંમતો મૂકી દેવાની 1/√L। ઇન્ડક્ટન્સ કેટલું છે? તો 25.48 ગુણ્યા 10⁻³ ઇન્ટુ 796 ગુણ્યા 10⁻6, બરાબર। તો આનું સાદુરૂપ આપીએ એટલે ઓમેગા 0 આપણને મળશે। જો હવે ગુણાકાર કરવાનો છે 796 ગુણ્યા 25.48, 796 ગુણ્યા 25.48 એટલે ગુણાકાર 20,282 થાય છે। તો ઓમેગા 0 બરાબર 1/√20,282 0.08 છે એટલે આપણે નથી લખતા, ગુણ્યા 10ની ઘાત કેટલી? તો 6 ને 3 9 એટલે -9 ઘાત, 10⁻⁹ હવે વર્ગમૂળ લેવું હોય તો અહીંયા બેકી ઘાતાંક જોઈએ, 10ની ઘાતાંક કેવી જોઈએ? બેકી। તો એ બેકી ઘાતાંક કરવા માટે શું કરું? તો આને 20,282 છે એને બદલે 2028.2 લખું, એટલે એક પોઈન્ટ આમ ખસે તો એક ઘાતો છે એટલે -8 થઈ જાય। એટલે જો એને સહેજ જુદી રીતે લખીએ તો વર્ગમૂળમાં 2028.2 ગુણ્યા 10⁻8 આવું થાય। હવે 10⁻8 એનું વર્ગમૂળ લઈએ તો 10⁻4, છેદમાંથી અંશમાં જાય તો 10⁴ ભાગ્યા 2028.2 નું વર્ગમૂળ લેવાનું, એટલે એનું વર્ગમૂળ 45.03 એવું મળે છે। 45.03 355 એવું છે, એટલે 304 લખી દો અહીંયા। હવે 10⁴ એટલે 10,000, 10,000 ભાગ્યા 45.04, 10,000 ભાગ્યા
45.04 એટલે 222 મળે છે આપણને 222 રેડિયન પર સેકન્ડ 222.02 એવું મળે છે એટલે 222 લખ્યા આપણે આ શું મળ્યું ઓમેગા 0 મળ્યા પણ મારે તો ન્યુ શોધવા છે તો ઓમેગા 0 એટલે શું તો 2 પાઈ ન્યુ બરાબર ઓમેગા 0 તો ન્યુ એટલે આવૃત્તિ બરાબર શું થાય તો ઓમેગા 0 અપોન 2 પાઈ એટલે 222 ભાગ્યા 2 પાઈ એટલે 6.28 3.14 ગુણ્યા 2 એટલે 6.28 એટલે 222 જે મળ્યા છે એને ભાગ્યા શું કરી દેવાના 6.28 એટલે 35.35 આવું મળે આવૃત્તિ એટલી મળે આપણને 35.35 હર્ટ્ઝ જો પેલી આવૃત્તિ આપણને 7.8 માં કેટલી આપેલી હતી 7.8 માં આવૃત્તિ જે આપી હતી આપણને એ 50 હર્ટ્ઝ હતી પણ અનુનાદ થાય તો આવૃત્તિ 50 હર્ટ્ઝ ના મળે આપણને કેટલી મળે 35.35 આ પહેલો જવાબ અનુનાદ આવૃત્તિ મળી ગઈ આપણને હવે પરિપથમાં અનુનાદ થાય ત્યારે XC અને XL ના મૂલ્યો કેવા થાય તો સરખા થઈ જાય તો ઇમ્પિડન્સ કેટલો થાય તો R જેટલો થાય એટલે અનુનાદ વખતે XC બરાબર XL એટલે કે XC માઇનસ XL બરાબર 0 થાય અને એ 0 થાય એટલે Z બરાબર શું થાય માટે Z બરાબર અંડર રૂટ R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL સ્ક્વેર પરથી Z બરાબર શું થઈ જાય R એટલે કે Z બરાબર 3 ઓહમ થાય Z કેટલા થાય 3 ઓહમ થાય આ બીજો જવાબ મળી ગયો જો XC માઇનસ XL બરાબર 0 લખી દેવાના એટલે અંડર રૂટ R સ્ક્વેર એટલે R અને R નું મૂલ્ય તો 3 આપેલું છે એટલે Z ઇમ્પિડન્સ કેટલો થઈ ગયો 3 ઓહમ થઈ ગયો બરાબર હવે RMS પ્રવાહ શોધવો છે વોલ્ટેજ તો આપણને મહત્તમ આપ્યા છે તો RMS વોલ્ટેજ કેટલા હશે તો પહેલા આપણે RMS વોલ્ટેજ શોધીએ RMS વોલ્ટેજ તો V અથવા VRMS બરાબર Vm upon √2 એટલે 283 ભાગ્યા √2 એટલે 283 ભાગ્યા 1.41 2 નું વર્ગમૂળ 1.41 થાય એટલે 283 ભાગ્યા 1.41 અથવા 41 પછી 4 લખી દઈએ વધારે 1.414 એટલે આપણને 200 મળે છે કેટલું મળે છે 200 ફી બરાબર 200 મળે આમ તો 200 પોઈન્ટ સમથિંગ છે પણ એ √2 ની એક્ઝેક્ટ કિંમત લઈએ તો 200 થાય બરાબર એટલે આપણે 200 વોલ્ટ લખી દઈએ આ કયા વોલ્ટેજ મળ્યા RMS વોલ્ટેજ ધ્યાન રાખો કયા વોલ્ટેજ મળ્યા RMS વોલ્ટેજ મળ્યા હવે RMS વોલ્ટેજ મળ્યા તો એની પરથી RMS પ્રવાહ પણ મળે બરાબર એટલે RMS પ્રવાહ IRMS અથવા I બરાબર V upon R આમ તો V upon Z થાય શું થાય V upon Z પણ Z બરાબર તો R જ છે ને અહીંયા અનુનાદ છે એટલે Z બરાબર શું થાય R એટલે હું R લખું કે Z લખું અનુનાદની સ્થિતિમાં અનુનાદ ના હોય તો R અને Z જુદા હોય એટલે અહીંયા V 200 ભાગ્યા 3 V એટલે 200 ભાગ્યા 3 એટલે 67 પોઈન્ટ સમથિંગ આવે અથવા 66 પોઈન્ટ 200 ભાગ્યા 3 એટલે 66.67 એવું આવે એટલે પ્રવાહ RMS પ્રવાહ 66.67 એમ્પિયર RMS પ્રવાહ મળી ગયો આપણને
હવે પાવર વે શોધવાનો છે, તો પાવર વે એટલે I સ્ક્વેર આર, પાવર વે P બરાબર I સ્ક્વેર આર અથવા I સ્ક્વેર ઝેડ, સરખું છે ઝેડ અને આર અનુનાદની સ્થિતિમાં. I સ્ક્વેર એટલે 200/3 એવી રીતે લખું, 200/3 એટલે આ જ થાય, પણ અહીંયા I સ્ક્વેર એટલે 200/3 નો વર્ગ આવી રીતે લખું ગુણ્યા 3. હવે જો 3 નો વર્ગ 9 થાય, પણ એમાં એક 3 ઉડી જાય એટલે 200 નો વર્ગ ભાગ્યા 3 એવું થાય. એટલે 200 ગુણ્યા 200 એટલે 40,000/3 એવો જવાબ આવે. 40,000/3 એટલે 13,333. 13,333.33 એવું આવે છે, પણ આપણે ખાલી 13,333 લખીએ. આટલા વોટ આ પાવર વે થયો. બરાબર. હવે જુઓ, તમે દાખલા નંબર 7.8 છે એમાં છેલ્લી ગણતરીમાં પાવર આપણે કેટલો શોધેલો છે? તો 4805 કે એવું કંઈક આવતું હતું. આપણે બુકમાં 4800 આપ્યું છે, પણ આપણે ગણતા હતા ત્યારે એટલો આવતો હતો, એક્ઝેક્ટ કિંમતો લઈને ગણી. તો 4805 વોટ પાવર વે છે. ક્યારે? અનુનાદ ના હોય ત્યારે, આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય ત્યારે. પણ પરિપથમાં અનુનાદ થાય તો એ વખતે પાવર વે વધારે મળે છે આપણને. 4805 કરતા 13,000 થયો. બરાબર. એટલે લગભગ 3 ગણો, 3 ગણા કરતા થોડોક ઓછો, એટલે લગભગ 3 ગણો એવું કહીશું. તો પાવર વે વધી જાય છે. ક્યારે? અનુનાદ થાય ત્યારે. અને આપણે પાવર અને પાવર ફેક્ટર એવું શીખેલા થિયરીમાં છેલ્લા લેક્ચરમાં, ત્યારે પેલા 4 ખાસ કિસ્સા લીધા હતા. એમાં ચોથા કિસ્સામાં એવું લખ્યું હતું કે પરિપથમાં જ્યારે અનુનાદ થાય ત્યારે પાવર વ્યય મહત્તમ હોય છે, એવું આપણે શીખેલા. તો એનું પણ અહીંયા આપણને ખબર પડી જાય કે નોર્મલ સ્થિતિમાં અનુનાદ ના થતો હોય ત્યારે પાવર વ્યય જે હોય, જે ઉદાહરણ 7.8 શોધેલો છે 4800 ની આજુબાજુ, તો અનુનાદ ના હોય એ વખતે જે પાવર વ્યય હોય એના કરતાં અનુનાદ થાય ત્યારે પાવર વ્યય કેવો છે? વધારે છે. બરાબર. એટલે ઉર્જાનો વ્યય સૌથી વધારે અનુનાદની સ્થિતિમાં થાય, અથવા બીજું માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય તો થાય. એટલે ખરેખર તો પાવર વે મારે ઓછો કરવો હોય તો શું કરવું પડે? પરિપથમાં ઇન્ડક્ટર અને કેપેસિટર રાખવાના અને અનુનાદ નહીં કરવાનું. પણ જો અનુનાદ ના થાય તો પાછો પ્રોબ્લેમ કે રેડિયો બ્રોડકાસ્ટિંગ અથવા ટીવી બ્રોડકાસ્ટિંગની અંદર જે ટ્યુનિંગ થવું જોઈએ પરફેક્ટ, એ અનુનાદ વગર શક્ય નથી. એટલે પાવર વે તો તમારે વધારે થવાનો જ છે. તો જો એક ઉદાહરણ નંબર આપણો થયો 7.9. આ આગળના દાખલાની કિંમત છે. બરાબર. આ દાખલો બરાબર તમે આ રીતે ગણી લેશો, પછી બીજા દાખલા આપણે ગણીએ. હવે જુઓ, ઉદાહરણના દાખલા આપણે ગણીએ. હવે સ્વાધ્યાયનો દાખલો. સ્વાધ્યાયમાં દાખલા નંબર 7.6. જો 7.5 આપણે બાકી છે, 7.4 સુધી ગણેલા. હવે 7.5 નંબરનો જે પ્રશ્ન છે એ કોના માટે છે? તો 7.3 અને 7.4 જે ઉદાહરણમાં સ્વાધ્યાયમાં આપણે 7.3 અને 7.4 ગણ્યા છે. એક પ્રશ્ન છે 7.3 છે માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ, અને 7.4 છે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે છે. બરાબર. તો 7.5માં શું પૂછ્યું છે કે દાખલા નંબર 7.3 અને 7.4માં પરિપથ વડે શોષાતો ચોખ્ખો પાવર કેટલો હશે? હવે માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય તો પાવર વે 0 હોય, એટલે ચોખ્ખો પાવર શું થાય? તો 0 થાય. ચોખ્ખો પાવર, ચોખ્ખો શોષાતો પાવર એનો મતલબ કે પ્રાપ્તિ સ્થાનમાંથી મેળવેલી ઉર્જા, ઇન્ડક્ટર જે પ્રાપ્તિ સ્થાનમાંથી જેટલી ઉર્જા મેળવે છે T/4 સમયમાં, કેપિટલ T/4 સમયમાં, એટલા સમયમાં ઉર્જા ગુમાવી દે છે. એટલે કે પરિપથને આપી દે છે. ગુમાવી દે એટલે ઉષ્મા ઉર્જા રૂપે વ્યય થતો નથી, પરિપથને પાછી આપી દે છે. એટલે જેટલું મેળવે છે એટલું આપી દે છે. તો એની જોડે શું રહ્યું? કશું નહીં. તો ઇન્ડક્ટર વડે શોષાતો ચોખ્ખો પાવર 0 હોય. એનું કારણ એ છે કે જેટલી ઉર્જા પ્રાપ્તિ સ્થાનમાંથી મેળવે છે એટલી ઉર્જા પરિપથને પરત આપી દે છે. પોતાની પાસે કશું રાખતું નથી ઇન્ડક્ટર. એક્ઝેક્ટ એ જ વસ્તુ કેપેસિટર માટે. એટલે 7.5ના જવાબમાં શું આવશે? પરિપથ વડે શોષાતો ચોખ્ખો પાવર 0 છે. કેમ? તો એનું કારણ આપણે સમજેલા છે કે જેટલું મેળવે છે એટલું જ પરિપથને પાછી ઉર્જા આપી દે છે.
એટલે એમાં કોઈ તમારે ગણતરી કરવાની નથી, ખાલી જવાબ આપવાનો છે, બરાબર. એટલે એ પ્રશ્ન સમજો કે આપણે એવો છે. હવે 7.6 છે એમાં શું છે, તો LCR પરિપથ છે, ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ ત્રણે છે. તો એ પરિપાથની અંદર ઓમેગા 0 એટલે કે અનુનાદ કોણીય આવૃત્તિ, પણ બુકમાં ઓમેગા આર લખ્યું છે, ઓમેગા રેઝોનન્સ, અહીંયા સફિક્સમાં આર લખ્યા એનો મતલબ આર ફોર રેઝોનન્સ, તો જેને આપણે ઓમેગા 0 વડે દર્શાવીએ છીએ. બુકમાં આપણને ઓમેગા 0 વડે દર્શાવે છે થિયરીમાં, પણ આ દાખલાની અંદર ઓમેગા આર શોધો એવું કીધું છે, તો એ બે સરખું જ છે. તો ઓમેગા 0 એટલે 1/√LC એ શોધી શકીએ આપણે. બીજું, પરિપથમાં પાવર ફેક્ટર કેટલો હશે, અનુનાદ થાય છે તો પાવર ફેક્ટર કેટલો હશે તે, તો Q શોધવાના છે. R, L અને C આપ્યા હોય તેની પરથી Q શોધી શકાય એવું એક સૂત્ર આપણે કીધેલું, 1/√L/C, બરાબર. તો એની પરથી એ ગણતરી થશે. એટલે અનુનાદ કોણીય આવૃત્તિ આપણે ઓમેગા 0 વડે દર્શાવીએ, 1/√LC. એક મિનિટ આપણે સેટિંગ ભરી દઈએ. અહીંયા કિંમતો જ મૂકવાની છે આપણે. 1/√L કેટલા છે, તો 2 હેનરી, અને કેપેસિટન્સ છે 32 ગુણ્યા 10⁻⁻⁶. 32 દુ 64, 64 નું વર્ગમૂળ 8, અને 10⁻⁻⁶ નું વર્ગમૂળ લો તો 10⁻⁻3. તો 10⁻3 અંશમાં જાય તો 10⁻3 એટલે 1000, 1000 ભાગ્યા 8, 1000 ને 8 વડે ભાગવાના, એટલે 3 વખત અડધા કરવાના. 8 વડે ભાગવાના એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 થાય. તો 1000 ભાગ્યા 2 કરવું એટલે 500, ફરી 1000 ભાગ્યા 2 કરવું એટલે 250, ફરી 250, સોરી 1000 ભાગ્યા 2 એટલે 500, 500 ભાગ્યા 2 એટલે 250, ને 250 ભાગ્યા 2 એટલે 125. તો ઓમેગા 0 અથવા અનુનાદ કોણીય આવૃત્તિ 125 રેડિયન પર સેકન્ડ. આ ઓમેગા 0 આપણને મળી ગયા. એક જવાબ મળ્યો. ચલો બીજો જવાબ એમાં કયો છે, તો Q ફેક્ટર શોધવાનું છે. તો એમાં Q ફેક્ટર શોધીએ, ક્વોલિટી ફેક્ટર. તો Q બરાબર સૂત્ર કયું, 1/R√L/C. તો સીધી કિંમતો મૂકી દેવાની. જો 1/R એટલે 1/10 ગુણ્યા √ L કેટલા, તો 2 ભાગ્યા 32 ગુણ્યા 10⁻⁶. 1/10 એટલે 0.1 થાય, વર્ગમૂળમાં 2/32 એટલે 1/16 થયા, અને 10⁻⁶ અંશમાં આવે એટલે 10⁻⁴/16. હવે 10⁻⁶ નું વર્ગમૂળ એટલે 3 ઘાત, ને 16 નું વર્ગમૂળ 4, એટલે 0.1 ગુણ્યા 10⁻³ હવે 10⁻³ ગુણ્યા 0.1 એટલે 10⁻² એટલે 100 થયા, 100/4 એટલે 25. એટલે Q ફેક્ટર આપણને કેટલો મળે, 25. અને Q ફેક્ટરને કોઈ એકમ ના હોય. આ Q એટલે વિદ્યુત ભાર નથી, આ યાદ રાખો. ક્વોલિટી ફેક્ટર Q છે, એનો એકમ ના હોય. એટલે બીજો જવાબ મળી ગયો આપણને, બરાબર. એટલે આમાં ઓમેગા 0 અને Q ફેક્ટર શોધવાના હતા. સૂત્રો યાદ રાખો. Q ફેક્ટરનું આ સૂત્ર બુકમાં નથી આપ્યું, આપણે કીધેલું, પણ એ થિયરી શીખ્યા ત્યારે આપણે લખેલું છેલ્લે આ સૂત્ર, કે આ સૂત્ર તમે લખી રાખજો. થિયરીમાં જોડે એ Q ફેક્ટર વાળો જે પ્રશ્ન છે અનુનાદ વક્રની તીક્ષ્ણતાનો, એમાં આ સૂત્ર તમારે લખી રાખવું, કારણ કે આનો ઉપયોગ થશે દાખલા ગણવા માટે પણ, અને MCQ સોલ્વ કરવા માટે પણ તમારે આનો ઉપયોગ થશે. ચલો પછી દાખલા નંબર 7.7 છે. આમાં L અને C આપ્યા છે અને ઓમેગા 0 શોધવાના છે. એક પરિપથની અંદર ઇન્ડક્ટર અને કેપેસિટર જોડેલું છે, ઓમેગા 0 શોધવાના. તો 1/√LC.
બરાબર. જો આ સૂત્ર ફરીથી આ જે ઓમેગા 0 ખરા 1/√LC વાળું સૂત્ર, એ હજુ એક થિયરી આપણે જે શીખવાના છે એમાં ફરીથી આવશે. એકચ્યુઅલી આ સૂત્ર આપણે શીખ્યા જ છે ક્યુ ફેક્ટરમાં, અનુનાદવાળા પ્રશ્નમાં. ફરી એ સૂત્ર પાછું આવશે જેને એલસી દોલનો કહેવાય. જે પરિપથમાં અવરોધ નથી એવો એક પરિપથ, અને એમાં ઉર્જાનું પ્રાપ્તિ સ્થાન પણ નહીં જોડવાનું. પહેલા એક કેપેસિટર આપણને આપ્યું હોય ચાર્જ કરી દેવાનું, કેપેસિટર ચાર્જ કરી દીધું બેટરી વડે ચાર્જ કરવાનું એવું છે. બેટરી વડે કેપેસિટર ચાર્જ કરીને પછી બેટરી દૂર કરીને એની સાથે ઇન્ડક્ટર જોડી દેવાનું કેપેસિટર સાથે. તો એ પરિપથમાં ઉર્જાના દોલનો થાય એવો પ્રશ્ન આપણે શીખીશું. તો એમાં એક્ઝેક્ટ આવું સૂત્ર આવશે. ઉર્જાના દોલનો થાય એમાં દોલનની આવૃત્તિ, કોણીય આવૃત્તિ 1/√LC. તો અહીંયા એ દોલનની કોણીય આવૃત્તિ શોધવાની. એટલે સૂત્ર તો એનું જ આપણે જે શીખ્યા છે, ભલે પ્રશ્ન થિયરીનો અલગ છે પણ સૂત્ર તો એમાં પણ આ જ રિપીટ થવાનું છે. તો તમે આ દાખલો ગણી શકો. તો ઓમેગા 0 બરાબર 1/√LC, એટલે 1/L નું મૂલ્ય કેટલું? તો 27 ગુણ્યા 10⁻³ મિલી હેનરી છે. એટલે અને પેલું 30 કેપેસિટન્સ 30 ગુણ્યા 10⁻⁶ માઇક્રોફેરાડે છે. એટલે 1/વર્ગમૂળમાં, જો આ એક 0 ઓછો કરી દઉં, 30 નો એક 0 કાઢી નાખું એટલે અહીંયા -2 થઈ જાય. 10⁻² અને આ -6 એટલે 10⁻8 એટલે 2 કી ઘાત થઈ ગઈ. અને 27 તારી 81 એટલે અહીંયા 81 ગુણ્યા 10⁻8 આવું થશે. હવે 81 નું વર્ગમૂળ 9 એટલે 1/9 ગુણ્યા 10⁻⁴ -8 છે. એટલે 10⁻⁴ અંશમાં જાય તો 10,000, 10⁻+4 થાય એટલે 10,000/9 આટલું આપણે કરવાનું. એટલે એનો જવાબ 10,000/9 એટલે 1111 આવે. બધા એકડા. એટલે ઓમેગા 0 બરાબર 1111.11 આટલા રેડિયન પર સેકન્ડ. ઓમેગા 0 છે એટલે એનો એકમ શું આવે? રેડિયન પર સેકન્ડ. આમાં એક જ પ્રશ્નની ગણતરી કરવાની હતી આ દાખલામાં, એટલે 7.7 આપણો થઈ ગયો. ચલો એના પછીનો દાખલો આપણે કીધું ને કે એલસી દોલન વાળો પ્રશ્ન છે. એકચ્યુઅલી આપણને કેપેસિટરનું કેપેસિટન્સ અહીંથી જ આપ્યું છે. આ જ કેપેસિટર એટલે કે દાખલા નંબર 7.7 માં જે કેપેસિટર છે એ કેપેસિટરની પ્લેટ પર જો આટલો વિદ્યુત ભાર હોય, અહીંયા ક્યુ એટલે વિદ્યુત ભાર છે, આ ક્યુ નથી, આ ક્યુ એ ક્વોલિટી ફેક્ટર છે, અહીંયા ક્યુ એ વિદ્યુત ભાર છે. આપણે બીજા સેક્ટરમાં શીખેલા છે કેપેસિટરમાં કેટલી ઉર્જા હોય છે. એક સૂત્ર છે ½CV², બીજું છે Q²/2C, તો આ Q²/2C, અને ત્રીજું સૂત્ર છે 1/2QV. તો એમાંથી અહીંયા C અને Q હોય તો Q²/2C, એ સૂત્રથી કેપેસિટરમાં સંગ્રહ પામેલી ઉર્જા મળી જાય. પછી બીજો પ્રશ્ન એમાં સહેજ જુદી રીતે પૂછ્યો છે. હા, પછીના કોઈ પણ સમય પ્રારંભમાં ઉર્જા કેટલી હશે અને પછી ઉર્જા કેટલી હશે બીજા કોઈ પણ સમયે. એકચ્યુઅલી કેપેસિટરને તમે ચાર્જ કરો બેટરી વડે, ડીસી સપ્લાય વડે, તો ફૂલ્લી ચાર્જ થઈ ગયું. પછી એ ડિસ્ચાર્જ ના થાય. એસી પરિપથમાં ચાર્જ ડિસ્ચાર્જ થાય. ડીસી પરિપથમાં આપણે કીધેલું કે કેપેસિટર એક વખત ચાર્જ થઈ જાય પછી પ્રવાહને બ્લોક કરી દે. પછી બેટરી જોડી રાખવાનો કોઈ મતલબ નહીં. બેટરી જોડી રાખવાનો કોઈ મતલબ રહેતો નથી. કેપેસિટર ચાર્જ થઈ ગયું. હવે ચાર્જ થયેલું કેપેસિટરમાં અમુક ઉર્જાનો સંગ્રહ થયો. કયા સૂત્ર પ્રમાણે? Q²/2C પ્રમાણે. હવે એ કેપેસિટર સાથે જોડેલી બેટરી દૂર કરી એની સાથે ઇન્ડક્ટર જોડી દેવામાં આવે કેપેસિટર સાથે, તો કેપેસિટરની ઉર્જા ઇન્ડક્ટરમાં ટ્રાન્સફર થાય, પાછી ઇન્ડક્ટરમાંથી કેપેસિટરમાં જાય, કેપેસિટરમાંથી ઇન્ડક્ટરમાં જાય. ઉર્જા ટ્રાન્સફર થયા જ કરે. જો કેપેસિટર અને ઇન્ડક્ટર બંને આદર્શ હોય તો અનંત સમય સુધી આવું ચાલ્યા કરે. એ ઉર્જાના દોલનો કહેવાય. શું કહેવાય? ઉર્જાના દોલનો. કેપેસિટરમાંથી ઇન્ડક્ટરમાં જાય, પાછી ઇન્ડક્ટરમાંથી કેપેસિટરમાં જાય, પાછી કેપેસિટરમાંથી ઇન્ડક્ટરમાં જાય. પણ બેની ઉર્જાનું ટોટલ કરો અને આદર્શ પરિપથ હોય તો કાયમ માટે ઉર્જા એટલી જ રહે, એનો નાશ ના થાય. વ્યવહારમાં જો કે એવું શક્ય નથી, થોડી થોડી ઉર્જા લીક થતી જાય, ઓછી થતી જાય, પણ આપણે આદર્શ પરિસ્થિતિ લઈએ છીએ.
તો કેપેસિટરને એક વખત તમે ફૂલ્લી ચાર્જ કરી દીધું પછી એ કેપેસિટરની ઉર્જા ધારો કે ઇન્ડક્ટરમાં ટ્રાન્સફર થાય, તમે જોડો તો ટ્રાન્સફર થાય ખાલી, પાછી કેપેસિટરમાં આવે, પાછી ઇન્ડક્ટરમાં જાય, પણ ગમે તે સમયે ઉર્જા, કુલ ઉર્જા તો એટલી જ હોય, એટલે ફરી ગણવાની રહેતી નથી. એક આદર્શ પરિસ્થિતિ આપણે લઈએ છીએ. તો પહેલા તો ઉર્જા ગણી કાઢીએ આપણે. કેપેસિટરમાં સંગ્રહ પામેલી ઉર્જા પ્રારંભમાં, એટલે કે શરૂઆતમાં, કેપેસિટરમાં ઉર્જા, તો એ ઉર્જા U બરાબર Q² અપોન 2C, આવું સૂત્ર છે આપણી જોડે. બીજા ચેપ્ટરમાં આ સૂત્ર છે. Q² એટલે 6 નો વર્ગ, 6 નો વર્ગ કેટલો? 36, અથવા આપણે પહેલા આવું લખીએ 6 ગુણ્યા 10 ની -3 ઘાત એનો વર્ગ ભાગ્યા 2C, એટલે કે 2 ગુણ્યા 30 ગુણ્યા 10 ની -6. જો છાયો છાયો કેટલા થાય? 36. 6 નો વર્ગ 36 ગુણ્યા 10 ની -6 ઘાત થાય, છેદમાં 30 દુ 60 ગુણ્યા 10 ની -6 ઘાત કરાય એટલે ઘાત જતી રહેશે. 36 ભાગ્યા 60 U બરાબર આ જે આવે તે જવાબ. બરાબર. આમ તો 6 એ ભાગ ચાલે, જુઓ 6 × 36, 6 દાન 60, 6 ભાગ્યા 10 એટલે 0.6 જૂલ. કેટલી ઉર્જા આવે? 0.6 જૂલ. અને આ ઉર્જા દરેક સમયે કેવી રહેવાની? અચળ રહેવાની. એટલે ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. આદર્શ પરિપથ હોય તો, અને આપણે આદર્શ પરિપથ લઈએ છીએ, આદર્શ પરિસ્થિતિ લઈએ છીએ, એટલે ઉર્જા કેવી રહેવાની? આટલી અચળ રહેવાની. તો જો બીજા 3 દાખલા આપણા થયા. બરાબર. જો હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 7.9, ફરીથી એના ટાઈપના જ દાખલા છે. અવરોધ આપેલો છે, ઇન્ડક્ટર આપેલું છે, ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ આપેલું છે, આરએમએસ વોલ્ટેજ આપ્યા છે સપ્લાયના. હવે પ્રશ્ન એવો પૂછ્યો કે અનુનાદની સ્થિતિમાં પાવર કેટલો હશે? અનુનાદની સ્થિતિ મતલબ અહીંયા એવું કીધું છે કે પ્રાકૃતિક કોણીય આવૃત્તિ બાહ્ય આવર્તની આવૃત્તિ જેટલી થાય, એટલે કે 2 આવૃત્તિઓ સરખી થાય એટલે અનુનાદની ઘટના થઈ. કઈ ઘટના થઈ? અનુનાદની ઘટના. તો અનુનાદની સ્થિતિમાં પાવર કેટલો હશે? પરિપથમાં પાવર વે કેટલો હશે? તો વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય આપ્યું છે, પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધી કાઢીએ. અને અનુનાદ વખતે પાવર ફેક્ટર કેટલો હોય? તો cos phi 1 થાય, phi બરાબર 0 થાય, એટલે એ આપણે શીખેલા છે. ભલે LCR પરિપથ છે, પણ અનુનાદ વખતે phi બરાબર 0 એટલે cos phi બરાબર 1, એટલે પાવર ફેક્ટર 1 થાય. તો એ સ્થિતિમાં પાવર વ્યય મહત્તમ હોય. એ કેટલો પાવર વ્યય હોય એ આપણે શોધવાનું. તો જો પહેલા તો આપણે અનુનાદની સ્થિતિમાં Z બરાબર શું થાય? R. કારણ કે XC - XL બરાબર 0. XC - XL બરાબર શું થાય? 0, એટલે Z બરાબર R થાય. માટે Z કેટલો થઈ ગયો? તો Z બરાબર 20 ઓહ્મ. Z આવી ગયા આપણી જોડે. Z બરાબર 20 થયા તો એની પરથી પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધી કાઢીએ. આરએમએસ પ્રવાહ, કયો પ્રવાહ શોધી કાઢીએ? આરએમએસ પ્રવાહ. તો Irms બરાબર Vrms અપોન Z. V કેટલા છે? 200 ભાગ્યા 20. I બરાબર, એટલે 10 આવશે. I બરાબર 10 મળશે આપણને, 10 એમ્પિયર. જો Z મળી ગયા, I મળી ગયા, એટલે I શોધવા માટે આપણે Z ની જરૂર પડી. હવે પરિપથમાં પાવર અથવા પાવર વ્યય. પાવર વ્યય, પાવર P બરાબર કયું સૂત્ર? તો VI cos phi બરાબર VI. કારણ કે અનુનાદ છે એટલે phi બરાબર શું થાય? 0. phi બરાબર 0 થાય તો cos phi 1 થઈ જાય, એટલે V અને I ની કિંમતો મૂકી દેવાની. V છે આપણને 200
આપ્યા છે અને આઈ 10 એટલે પાવર વેવ કેટલો થયો 2000 વોટ, જે મહત્તમ હોય. આ પરિપથમાં પાવર વેગ 2000 વોટ છે. કેવો હશે? મહત્તમ, કારણ કે અનુનાદની સ્થિતિ છે. કઈ સ્થિતિ છે? અનુનાદની સ્થિતિ. બરાબર, એટલે એ પાવર મળી ગયો. જો પછીનો પ્રશ્ન છે સહેજ જુદો. આપણે અનુનાદનો પ્રશ્ન જ્યારે શીખેલા ત્યારે એવું કીધેલું કે પરિપથમાં અનુનાદ થાય તે જરૂરી છે અને અનુનાદ થાય તો જ પરિપથની સિલેક્ટિવિટી સારી મળે આપણને, ક્યુ ફેક્ટરનું મૂલ્ય ઊંચું થાય. એટલે એ પરિપથની સિલેક્ટિવિટીમાં કોઈ રેડિયો બેન્ડ આપણે સેટ કરવું છે, કોઈ આવૃત્તિ ચોક્કસ સેટ કરવી છે, તો ચલ કેપેસિટર વાપરવું પડે. એ ચલ કેપેસિટરની રેન્જ કેટલી હોય? તો આમાં બેન્ડ વિડ્થ ફાળવેલી હોય. બેન્ડ વિડ્થ આપણે FM રેડિયોમાં કહીએ છીએ કે ભાઈ 93.5 મેગાહર્ટ્ઝ અને 93.5 એવું બોલીએ છીએ. આપણે શું બોલીએ છીએ? આવૃત્તિનો ગાળો બોલીએ છીએ, રેન્જ એની બોલીએ છીએ, બેન્ડવિડ્થ બોલીએ છીએ. તો એ બેન્ડવિડ્થ સેટ કરવા માટે કેપેસિટરનું મૂલ્ય અમુકથી અમુક સુધીનું આપણે રાખવું પડે, તો એની વચ્ચે કેપેસિટરના મૂલ્યો બદલી શકાય. અને અનુનાદની સ્થિતિ છે એટલે ω0 બરાબર 1/√LC થાય. તો LC √LC માં L અને C એમાંથી કેપેસિટર આપણે વેરિયેબલ એટલે કે ચલિત કેપેસિટર રાખ્યું છે. કેવું કેપેસિટર રાખ્યું છે? ચલિત કેપેસિટર. હવે પ્રશ્નમાં આપણને એવું કીધું છે કે એક રેડિયો બ્રોડકાસ્ટિંગની અંદર રેડિયોની આવૃત્તિ 800 કિલોહર્ટ્ઝથી 1200 કિલોહર્ટ્ઝના ગાળામાં ટ્યુન કરી શકાય છે. એટલે કે આટલા ગાળાની અંદર તમે રેડિયો સાંભળી શકો છો. આવૃત્તિનું મૂલ્ય આટલું હોય તો 800 થી શરૂ કરીને 1200 કિલોહર્ટ્ઝ, 800 કિલોહર્ટ્ઝથી 1200 કિલોહર્ટ્ઝના ગાળામાં એ રેડિયો તમે વગાડી શકો છો, એ સાંભળી શકો છો. તો આ આવૃત્તિ સેટ કરવા માટે કેપેસિટરની રેન્જ કેટલી રાખવી પડશે? ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ તો ફિક્સ જ આપ્યું છે આપણને, 200 માઇક્રો હેનરી. 200 માઇક્રો હેનરી છે એટલે 200 ગુણ્યા 10⁻6 ઘાત, એ ફિક્સ છે. અને આ 200 ગુણ્યા 10⁻6 ઘાત છે એને હું આવું લખી શકું, આ 2 0 કાઢી નાખું તો 2 ગુણ્યા 10 ની કેટલી ઘાત થાય? -4. એટલે આપણે એને એવી રીતે લખીએ, એટલે પેલા 0 ઓછા લખવા પડે એટલા. તો 2 ગુણ્યા 10⁻4 ઘાત હેનરી. ઇન્ડક્ટરનું જે મૂલ્ય છે, ઇન્ડક્ટન્સ છે, એ ફિક્સ છે, પણ કેપેસિટર વેરિયેબલ છે. આ પહેલી આવૃત્તિને અનુરૂપ મારે C1 શોધવાના, બીજી આવૃત્તિને અનુરૂપ C2 શોધવાના, અને એ કેપેસિટરની રેન્જ કેટલી આવે તે રેન્જ લખવાની, એ મૂલ્યો શોધીને. બરાબર? તો જો આપણી જોડે સૂત્ર કયું છે? ω0 બરાબર 1/√LC. ધ્યાન રાખો, આ ઓમેગા એટલે 2πν થાય, બરાબર 1/√LC થયું. હવે આ વર્ગમૂળ કાઢવું છે મારે, કારણ કે આ c ને કરતા બનાવવા છે, એટલે વર્ગ કરી દેવાનો બંને બાજુ. એટલે વર્ગ કરું તો 4π² બરાબર 1/LC. માટે કેપેસિટન્સનું સૂત્ર શું થાય? તો C બરાબર 1/4π²∗L. હવે આ કેપેસિટરમાં મારે C1 લખવા હોય તો આવૃત્તિ ખાલી બદલાય એટલે ν1 લખવાના, અને C2 શોધવા હોય તો અહીંયા ν2 લેવાના. આટલો ફેરફાર કરવાનો. હવે પહેલા C1 શોધી કાઢું તો C1 બરાબર સૂત્ર શું થાય? 1/4π²∗ν1² L² નથી, એ L જ છે ખાલી. બરાબર? ચલો આ બધી કિંમતો મૂકીએ એટલે C1 મળે. એ જ રીતે અહીંયા ν2 લઈને બધી કિંમતો મૂકો એટલે C2 મળે. એટલે C1 C2 આપણે એવી રીતે શોધવાના છે. તો C1 બરાબર 1/, ચલો પહેલું 4π² એટલે 3.14 નો વર્ગ કહેવાય, ગુણ્યા ν1². હવે ν1 કેટલા છે? તો 800 કિલોહર્ટ્ઝ છે, એટલે 0.8 હર્ટ્ઝ, સોરી 800 ગુણ્યા 10⁻³ ઘાત એટલે 8 ગુણ્યા 10⁵ ઘાત હર્ટ્ઝ કહેવાય. 8 માંથી 2 0 કાઢી નાખું તો ગુણ્યા 10⁵ ઘાત હર્ટ્ઝ થઈ જાય, કારણ કે આની 10⁻³ અને આની 2. એટલે ν1 ની કિંમત શું મૂકવાની મારે? 8 ગુણ્યા 10⁵ ઘાત, અને એનો એ પાછો શું કરવાનો છે? વર્ગ. અને છેલ્લે L કેટલા છે? 2 ગુણ્યા 10⁻⁴ ઘાત.
હવે આપણે પહેલા તો ઘાતનું વિચારીએ, 10ની ઘાતનું શું થશે, પછી બીજા મૂલ્યો લઈએ. જો અહીંયા 10ની 5 ઘાત છે, એનો વર્ગ એટલે 10ની 10 ઘાત. અહીંયા 10ની -4 છે, 10ની +10 અને 10ની -4 એટલે 10ની 6 ઘાત. એ 10ની 6 ઘાત અંશમાં જતી રહે એટલે 10ની ઘાત માઇનસ થઈ જાય, અંશમાં જાય એટલે -6 ઘાત. એટલે અહીંયા હું લખી દઉં 10ની -6 ઘાત ભાગ્યા આ 4 તો ખરા, 4 દુ 8 લખી દઉં અહીંયા. પછી 3.14 નો વર્ગ 9.86 જેવો થાય લગભગ. હા, 3.14 ગુણ્યા 3.14 એટલે 9.86 થાય. તો 3.14 નો વર્ગ તમારે કોઈ જગ્યાએ કરવો હોય તો આવું યાદ જ રાખવાનું, 9.86 થઈ જાય. 8 નો વર્ગ 64 થાય. ના 2 તો અહીંયા આપણે 4 ની જોડે ગુણી દીધા, તો આટલું સાદુરૂપ આપવાનું. જો આ 10ની -6 ઘાત એમને એમ રાખું છું, 1 કરી દઈએ આ બધું એટલે 1 ભાગ્યા આ 64 અને પેલા 8 છે એટલે બરાબર છે. 1 ભાગ્યા 8 ભાગ્યા 9.86 અને ભાગ્યા 64 એટલે 1.98 ગુણ્યા 10ની -4 ઘાત આવું આવે છે. 1.98 ગુણ્યા 10ની -4 ઘાત ગુણ્યા 10ની -6 ઘાત એટલે 1.98 ગુણ્યા 10ની -10 ઘાત બરાબર. આને હું 198 લખું તો 10ની -12 ઘાત લખાય. અને 10ની -12 ઘાત કેપેસિટન્સ છે એટલે એનો એકમ શું આવે, ફેરાડે. પણ -12 ઘાત ના લખવી હોય તો 198 પીકા ફેરાડે. આપણે પીકો ફેરાડે લઈએ છે ને, તો C1 બરાબર 198 પીકો ફેરાડે આટલું થાય. C1 આટલા મળે આપણને. આ એક કેપેસિટર, એની એક વેલ્યુ મળી કેપેસિટરની આપણને. 800 કિલોહર્ટ્ઝ ફ્રીક્વન્સીને અનુરૂપ કેપેસિટરની આ વેલ્યુ મળી. આ જ રીતે મારે શું શોધવાના, C2 શોધવાના. એટલે હવે C2 નું સૂત્ર કયું, તો આ જ, પણ ν1 ને બદલે ν2 કરવાના. એટલે 1/4π² ν2² into L એટલે 1 જો 4 પછી π² ની કિંમત 9.86 લખવાની એટલે 4 ગુણ્યા 9.86 ડાયરેક્ટ લખી દઉં છું. ખાલી આ ν2 બદલાશે. અહીં જે 8 હતા એને બદલે 12 ગુણ્યા 10ની 5 ઘાત એટલે 12 નો વર્ગ કેટલો, 144. એટલે વર્ગ કરી દીધો આપણે આવૃત્તિનો. 10ની 5 ઘાત એનો વર્ગ 10ની 10 ઘાત ગુણ્યા 2 ગુણ્યા 10ની -4 ઘાત. એટલે પાછું જુઓ, 2 ગુણ્યા 4 એટલે 8 થઈ જશે ગુણ્યા 9.86 ગુણ્યા 144. અહીંયા ટૂંકમાં જે 64 હતા એને બદલે 144 આવે. ઉપર 10ની -6 ઘાત તો ખરી. એટલે ફરી આ મૂલ્ય હવે શોધી કાઢવાનું. એટલે 8.8 ગુણ્યા 10ની -5 ઘાત મળે છે. આવું મળે છે 8.8 ગુણ્યા 10ની -5 ઘાત અને પેલી 10ની -6 ઘાત તો ખરી જ. એટલે 10ની -11 ઘાત થાય. અને આને જો 88 કરી દઉં તો -12 ઘાત થઈ જાય. એટલે C2 બરાબર 88 ગુણ્યા 10ની -12 ઘાત ફેરાડે એટલે કે 88 પીકો ફેરાડે. 88 પીકો ફેરાડે મળે આપણને. હવે જુઓ, આ જે જવાબ મળ્યો આપણને C2 મળ્યા. C1 અને C2 ના મૂલ્યો તમે જુઓ તો આવૃત્તિના
જે આવૃત્તિ ઓછી હતી એ આવૃત્તિ માટે કેપેસિટન્સ વધારે મળ્યું અને જે આવૃત્તિ વધારે હતી એના માટે કેપેસિટન્સ ઓછું મળ્યું, કેમ કે વ્યસ્ત પ્રમાણ છે. આવૃત્તિ અને કેપેસિટન્સ વ્યસ્ત છે, વર્ગનું વ્યસ્ત છે, પણ વ્યસ્ત પ્રમાણ તો ખરું છે. હવે રેન્જ મારે લખવી હોય તો રેડિયો ટ્યુન કરવા માટે જરૂરી ચલ કેપેસિટરની રેન્જ, રેન્જ શબ્દ વાપરે એટલે પહેલા ઓછું મૂલ્ય લખાય પછી વધારે મૂલ્ય લખાય. એટલે આપેલ રેડિયો ટ્યુન કરવા માટે જરૂરી ચલ કેપેસિટરની, કેપેસિટર એક જ છે ધ્યાન રાખો, મેં C1 C2 શોધ્યા એટલે બે કેપેસિટર એવું નહીં, પણ એક કેપેસિટર એવું છે, એક જ કેપેસિટર કે જેનું મૂલ્ય તમે બદલી શકો છો. ઓછામાં ઓછું કેટલું રાખી શકો, વધુમાં વધુ કેટલું રાખી શકો, એ એની રેન્જ થઈ. કેપેસિટર અલગ અલગ નથી, કેપેસિટર તો એક જ છે. એટલે અહીંયા આપણે લખીએ છે કે આપેલ રેડિયો ટ્યુન કરવા માટે જરૂરી ચલ કેપેસિટર ની રેન્જ 88 પિકાફેરાડે થી 198 પિકાફેરાડે રાખવી પડે. આવું કેપેસિટર પસંદ કરવાનું કે જેનું ન્યૂનતમ મૂલ્ય તમને 88 પિકાફેરાડે મળે, ઘટાડો તો 88 સુધી ઘટે, અને વધુમાં વધુ તમે લઈ જાઓ તો 198 પિકાફેરાડે સુધી હોય. કેપેસિટર એક જ, પણ એની રેન્જ આવી હોય. આ ચલ કેપેસિટરની રેન્જ આપણે આ શોધી કાઢી. 88 પિકાફેરાડે થી 198 પિકાફેરાડેની રેન્જનું કેપેસિટર આપણે વાપરવું પડે જો આટલી આવૃત્તિઓની વચ્ચે, આ બે આવૃત્તિઓની વચ્ચે રેડિયો આપણે ટ્યુન કરવો હોય તો. હવે જુઓ, આ જે દાખલો છે એક વખત એવી રીતે પૂછાયેલો છે, 600 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝ, તો બદલ્યું શું, તો ખાલી આ ન્યુ 1 બદલ્યા એટલે આ જવાબ બદલાય, પણ પેલો જવાબ 1200 રાખ્યો એના માટે તો 88 એનો એ મળે. આવૃત્તિ અહીંયા ઘટાડી એટલે આ કેપેસિટન્સ થોડું વધારે મળે, 198 ને બદલે અહીંયા તમારે 6 ગુણ્યા 10⁵ લઈ અને જવાનું, એટલે થોડું વધે. તો એવી રીતે પૂછાયેલો છે દાખલો, 800 ને બદલે 600 લઈ, બરાબર. એટલે ટૂંકમાં અહીંયા આ મૂલ્યો બદલી અને તમને ચલ કેપેસિટરની રેન્જ માટેનો પ્રશ્ન ગમે તે મૂલ્યો માટે પૂછી શકાય, બરાબર. તો જો બીજા બે દાખલા આપણે સ્વાધ્યાયના થયા, એટલે સ્વાધ્યાયમાં આપણે 7.10 સુધીના દાખલા આપણા પૂરા થયા, બરાબર. નેક્સ્ટ ટાઈમ હવે નવી થિયરી આપણે આગળ શીખીશું. આજે અહીંયા સુધી આપણે